A very good morning, dear students. Welcome back in my English text video. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીના બીજા ભાગમાં આપણે વાત કરવાના છીએ. આપ સૌ વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીના પહેલા ભાગમાં આપણે વાત કરી તો એક શ્લોક આપણે યાદ આવે કે બિબંતી નદ્યઃ સત્યમેવ નાભઃ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ નાદંતી સસ્યમ ખલુ વારિવાહ પરોપકારાય સતામ વિભૂતય. અર્થાત rivers do not consume their own waters, neither do the trees consume their own fruits. Even the water carriers clouds never eat up the grains they grow. The wealth of the noble ones is always for charity. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું કહેવા માંગે છે કે નદીઓ પોતાનું પાણી પીતી નથી, વૃક્ષો કે જે પોતાના ફળ ખાતા નથી, અને વાદળો જે પાણી ઊંચકીને લઈ જાય છે અને એ પાણીથી અનાજ પાકે છે તે અનાજ ખાઈ જતા નથી. એમ ઉમદા વ્યક્તિ છે એનું ધન હંમેશા દાન માટે હોય છે. દોસ્તો, વિદ્યાર્થી મિત્રો, વૃક્ષો આપણી પાસે કશું માંગતા નથી, પણ આપણે ફળ ફૂલ અને છાંયડો આપે છે, પશુઓનો આહાર છે, આપણું બળતણ છે. વૃક્ષના કેટલાય ફાયદાઓ છે. યુઝફુલનેસ ઓફ ટ્રીઝ એ વિશે આપણે નિબંધ પણ જોઈ ચૂક્યા છીએ. ત્યારે વિદ્યાર્થી મિત્રો, બીજા ભાગની અંદર વાત કરતા પહેલા તમને પહેલા ભાગના લાસ્ટ આપણે જે પહોંચેલા હતા તે વાત કરીએ. તો આપણે લાસ્ટ ટાઈમ એવી વાત કરી કે ચિપકો મુવમેન્ટથી પ્રેરાઈને ગામડાની સ્ત્રીઓએ સ્થાનિક જંગલોનું રક્ષણ કરવાનું શરૂ કર્યું. તો દોસ્તો, હવે સ્થાનિક જંગલોનું રક્ષણ કરવું એ એમની તાતી જરૂરિયાત પણ હતી, એમનો ઓપ્શન પણ નહીં હતો બીજો, કેમ કે એનો આખો આધાર એ જંગલો હતા. એટલે એમને એ જંગલોનું રક્ષણ કરવાનું શરૂ કર્યું. લેટ્સ બિગિન પાર્ટ 2. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો ગમે, આની અંદરના શબ્દો, સ્પેલિંગ વગેરે અને આ મહેનત તમને યોગ્ય લાગતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. હવે ભાગ 2, વિનોદ ગજેરા સાહેબ ના નમસ્કાર. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, tree lovers came forward to save the Devdar forest that lie on the slopes of the Himalayas. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉત્તરાંચલની વાત કરવાના છીએ. તો જુઓ, ત્યાં લીડરશિપ કોણે લીધી છે? શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદ. આ બે વ્યક્તિ છે કે જેમના નેતૃત્વ હેઠળ, બરાબર, કયા જિલ્લામાં? તો ઉત્તરાંચલમાં તેહરી ગઢવાલ જિલ્લામાં આ ઘટના બની છે. તો ઉત્તરાંચલમાં તેહરી ગઢવાલ જિલ્લામાં શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદના નેતૃત્વ હેઠળ હિમાલયની પર્વતમાળાઓના ઢોળાવો પર આવેલા, હિમાલયની પર્વતમાળાના ઢોળાવો પર આવેલા કયા જંગલો હતા? તો કે દેવદારના કર્સ તમને દેખાય છે, જુઓ અહીંયા. દેવદાર જંગલોને બચાવવા કોણે આગળ વધ્યા? તો કે વૃક્ષ પ્રેમીઓ. તો ટ્રી લવર્સ એટલે વૃક્ષ પ્રેમીઓ આગળ વધ્યા, એટલે આગળ આવ્યા અને એમણે આ અભિયાન જાણે કે શરૂ કર્યું. બરાબર. તો આ અહીંયા શબ્દ પણ જુદા જુદા તમને જોવા મળશે, જેમ કે લાઈ એટલે પડ્યા હોવું, પાથરેલું હોવું, બરાબર છે, એને એક્ઝિસ્ટ કહેવાય દોસ્તો. લાઈ એટલે એક્ઝિસ્ટ, જેને આપણે એમ કહીએ કે અસ્તિત્વ, બરાબર, એમ પણ આપણે એને કહી શકીએ છીએ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો ફોરેસ્ટ, બરાબર. ઇન ધીસ મુવમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝડ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ. હવે આ મુવમેન્ટમાં થતું શું? તો કે વૃક્ષોને ભેટી જતા હતા ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ, બરાબર, કાપતા અટકાવવા માટે. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. અને આ ચળવળ તે ચિપકો મુવમેન્ટ તરીકે લોકપ્રિય બની હતી અને એ જાણીતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દેવદાર જંગલોને બચાવવા વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા અને આ ચળવળમાં વૃક્ષ પ્રેમીઓ જે છે એ વૃક્ષોને કપાતા બચાવવા માટે વૃક્ષોને ચીપકી જાય છે, જાણે કે એમ્બ્રેસ, ભેટી પડે છે, બરાબર છે. અને આ રીતે આ એક લોકપ્રિય બનેલી ચિપકો મુવમેન્ટ છે તેનું પિક્ચર પણ તમને આ ભાગમાં દેખાવામાં આવશે. તો જુઓ, આગળ વાત કરીએ તો કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી.
વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ છે કન્ઝર્વેશન. દોસ્તો કન્ઝર્વેશનનો અર્થ છે સાચવણી, એક પ્રકારની આપણે સંરક્ષણ કરવું, જેને કહેવાય પ્રિવેન્શન ઓફ લોસ, વેસ્ટ, ડેમેજ, ડિસ્ટ્રક્શન વગેરે. જેમ કે કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ, તો જંગલોનું સંવર્ધન આપણે કરીએ, સંરક્ષણ કરીએ. તો કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. તો વિદ્યાર્થી મિત્રો જંગલોનું સંરક્ષણ એ આપણી નૈતિક ફરજ છે. હા, મોરલ ડ્યુટી છે, બરાબર છે, એમાં કાંઈ ઘટે નહીં. તો એ તો આપણે નદીઓ અને આપણી આસપાસનું પર્યાવરણ એ તો આપણે સાચવવું જોઈએ, બરાબર. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ, અને દોસ્તો ખાસ શબ્દ છે કોન્સ્ટિટ્યુશન. તો આ કોન્સ્ટિટ્યુશનનો અર્થ છે રાજ્યનું બંધારણ. એને એમ કહેવાય કે રિટન ફોર્મ ઓફ ધ સિસ્ટમ ઓફ લોઝ, બરાબર ને, એટલે કોન્સ્ટિટ્યુશન. તો અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ, આપણા બંધારણમાં શું લખેલું છે? ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. ફંડામેન્ટલ એટલે પાયાની, બરાબર. તો દરેક સિટીઝનની, નાગરિકની એક પાયાની ડ્યુટી કઈ છે? બરાબર, ટુ કન્ઝર્વ એટલે કે રક્ષણ કરવું, બરાબર, સાચવણી કરવી. કન્ઝર્વ એટલે એનું એકદમ સંરક્ષણ કરવું, બરાબર. એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, અને આ રીતે આપણે ફોરેસ્ટને બચાવવાની વાત કરી છે. તો દોસ્તો અહીંયા ફોરેસ્ટ ઉપરાંત લેક્સ, rivers, environment along with wildlife and also to have compensation. દોસ્તો અહીં compensation શબ્દ છે એને પણ આપણે લાગણી, ફિલિંગ્સ કહીએ છીએ, બરાબર છે. તો એ શબ્દ પણ ધ્યાન અહીંયા compassion towards organism. તો compassion એ સિમ્પાથી છે, પીટી સહાનુભૂતિ, કરુણા કે દયા માટે વપરાતો શબ્દ છે દોસ્તો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જંગલોનું સંરક્ષણ એ આપણી નૈતિક ફરજ છે, એવું આપણે આ પેરેગ્રાફમાં જોયું. આપણા બંધારણમાં હવે એવું પણ વાંચવામાં આવે છે, એટલે કે એવું પણ છે કે જંગલો, તળાવો, નદીઓ, અહીં જુઓ ફોરેસ્ટ, લેક્સ, બરાબર. તો જંગલો, તળાવો, નદીઓને વન્ય જીવન સહિત પર્યાવરણનું સંરક્ષણ અને તે રીતે તેમાં સુધારો કરવો અને સજીવો તરફ એકદમ કમ્પેશન રાખવું, એટલે કે જેને કહેવાય ને કે કરુણા રાખવી, તે દરેક નાગરિકની એક મૂળભૂત ફરજ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ ફરજ તમે યાદ રાખજો અને તમે પણ મોટા થઈને તમારા જીવનમાં એક વૃક્ષ વાવજો, બરાબર છે. ઈચ વન ટ્રી વન, આવા સૂત્રોનો ફેલાવો થાય અને આપણે આપણા પર્યાવરણને બચાવીએ. આપણા સરોવરને આપણે 10thમાં તમે હતા ત્યારે લેક્સ માટે જે પણ તમે ભણી ગયા છો, અરુણ જે કૃષ્ણમૂર્તિનું, બરાબર છે. તો એમણે પણ ગૂગલની નોકરી છોડી અને આ અભિયાન શરૂ કર્યું છે. તો દોસ્તો આપણે પણ પર્યાવરણ માટે કંઈક કરવું જોઈએ. અહીંયા નવા શબ્દ સાથે આપણે વાઇલ્ડ લાઈફની વાત કરી તો એનિમલ્સ લિવિંગ ઇન નેચરલ એન્વાયરમેન્ટ, એ વાઇલ્ડ લાઈફ જે છે, બરાબર છે. અહીંયા કર્સર પાસે એ વાઇલ્ડ લાઈફ છે એટલે વન્ય જીવન, બરાબર. તો દોસ્તો કમ્પેશન એટલે સિમ્પાથી અને પીટી, તો એવા શબ્દ સાથે આપણે હવે આગળ વાત કરીશું. એક બહુ સરસ એક્ઝામ્પલ છે અને ખૂબ સરસ એક્ઝામ્પલ અહીંયા ટેક્સ્ટબુકમાં આપ્યું છે કાંગડ ગામનું, બરાબર. તો જોઈએ કાંગડ, a village of 200 families lies at the height of 2000 meter. કાંગડ 200 પરિવારનું એક ગામ 2000 મીટર ઊંચાઈ પર આવેલું છે અને ત્યાં લોકો વસે છે. It is an excellent example of the way in which local people can manage their own forest. બરાબર. તો જુઓ આ કેવી વાત છે કે આ ત્યાંના સ્થાનિક લોકો તેમના પાયમાલ થઈ રહેલા જંગલોને, કારણ કે એ તો ડિગ્રેડેડ થઈ ગયા હતા, બરાબર, તેવા જંગલોને જાળવવાની જે વ્યવસ્થા કરે છે તે અહીંયા શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે આપણને આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો કે આમાં એવું આપ્યું છે કે લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ ડિગ્રેડેડ, બરાબર છે. તો એ ફોરેસ્ટથી ડિગ્રેડેડ હતું અને એ જંગલોને બચાવવા માટે અહીંયા લોકોએ એક પ્રયત્ન કર્યો. ઇન ધેટ યર હાવેવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, બરાબર, ડિસાઇડેડ ટુ ફેલ ઇટ, અને ખરેખર જોઈએ તો એ જ વર્ષે વન વિભાગે જંગલોને કાપી નાખવાનું નક્કી કરેલું. વિચાર કરો, કારણ કે એને તો શું રાજ્યની આવકારે મતલબ છે ને, બરાબર. ધ વિલેજ વિમેન હુ હેડ ટુ વર્ક લોંગ ડિસ્ટન્સીસ ફોર ફ્યુઅલ. હવે ગામડાની સ્ત્રીઓને શું થાય છે? ગામડાની સ્ત્રીઓને બધે દૂર દૂર બળતણ માટે જવું પડતું, ફોડર ઘાસચારા માટે અને વોટર પાણી માટે જવું પડતું હતું. હવે એને તો હેડ ટુ એટલે શું? અહીં જુઓ, હેડ ટુ એટલે મસ્ટ,
બરાબર છે. નેસેસિટી, એક્સપ્રેસિંગ નેસેસિટી નામનું એક લેંગ્વેજ ફંક્શન તમે ભણી ગયા છો 10th માં. તો હેડ ટુ, હેવ ટુ, હેઝ ટુ અને મસ્ટ. બરાબર. તો હું હેડ ટુ લોંગ, કારણ કે એને ચાલવું પડતું. શું કહે છે? ચાલવું પડતું. બરાબર છે. હા, તો એ સ્ત્રીઓએ શું નક્કી કર્યું? વર ડિટરમાઇન, નિર્ધાર કર્યો, નક્કી કર્યું, ડિસાઇડેડ, બરાબર, ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રી. દોસ્તો લાસ્ટ પેચ, પેચ એટલે લખો સ્મોલ પ્લોટ અથવા તો પીસ ઓફ લેન્ડ, એને એમ કે જમીનનો નાનો ભાગ. બરાબર છે. એક નાનો ભાગ બચાવવા માટે પણ, કારણ કે એની પાસે ઓપ્શન નથી, તો એક નાનો ભાગ બચાવવા માટે ધ મેન ઓફ કાંગડ ધો વર ઓફર્ડ વર્ક. હવે અહીં પેસિવ વોઇસની રચના જુઓ કે કાંગડ ગામના પુરુષોને શેની ઓફર કરવામાં આવી? વર ઓફર્ડ એટલે કોઈના દ્વારા, ગવર્મેન્ટ દ્વારા, જેમ કે તો ઓફર કરવામાં આવ્યું વર્ક, કામ બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. તો જુઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જ આપ્યું એને ઓફર કરી ટુ ફેલ ધ ટ્રી, કે તમે આવો અને વૃક્ષો પાડી દો. વિચાર કરો, હવે ગામડાની સ્ત્રીઓ એક બાજુ લાંબા અંતરે ચાલવું પડતું એટલે એની મુશ્કેલી અલગ છે, અને વળી ગામના પુરુષોને વન વિભાગે વૃક્ષો કાપવાનું કામ સોંપ્યું. હવે વિચારો આ કોન્ટ્રાડિક્શનને ક્યાં પહોંચવું? અને પરિણામે શું થાય છે? તો કે સંઘર્ષ થાય, બીજું કાંઈ ન થાય. એઝ અ રિઝલ્ટ ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ. લખો કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, વારંવાર થતા ઝઘડા, વિરોધ, જેને કહેવાય ઓપોઝિશન, સ્ટ્રગલ, કોન્ફ્લિક્ટ. બરાબર છે. ઓપોઝિશન, સ્ટ્રગલ. તો ધેર વોઝ અ સ્ટ્રગલ એટલે કે કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વિમેન. ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે, ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે અહીંયા સંઘર્ષ થયો. એન્ડ 4 months ઓફ રેઝિસ્ટન્સ. દોસ્તો આગળનો પેરેગ્રાફ છે 4 months ઓફ રેઝિસ્ટન્સ. અહીંયા શબ્દ છે રેઝિસ્ટન્સ એટલે પ્રતિકાર, રેઝિસ્ટન્સ એટલે ડિઝાયર ટુ ઓપોઝ. કેટલા મહિના? 4 મહિનાના પ્રતિકાર પછી. 4 મહિનાના પ્રતિકાર પછી ધ વિમેન સક્સીડેડ ઇન સેવિંગ ધેયર ફોરેસ્ટ. સ્ત્રીઓ તેમના ફોરેસ્ટને બચાવવામાં સફળ થઈ. બરાબર. સ્ત્રીઓ તેમના જંગલને બચાવવામાં સફળ થઈ. બરાબર. તો ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન, એનું નામ હતું ધ મહિલા મંડળ દળ, ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ. દોસ્તો રિવાઇવ એટલે પુનર્જીવિત કરવું. તો એમણે નક્કી કર્યું કે પુનર્જીવિત કરવું છે ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. તો અહીંયા મહિલા સંસ્થા જેનું નામ છે મહિલા મંડળ દળ, એ વખતે ઓછા થઈ ગયેલા એટલે કે ડિગ્રેડેડ એટલે કે પાયમાલ થઈ ગયેલા જંગલોને પુનર્જીવિત, રિવાઇવ કરવાનું કામ શરૂ કર્યું, કે કામ કરવાનું, પુનર્જીવિત કરવાનું નક્કી કર્યું. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ. હવે એ લોકોએ કઈ રીતે આ જે પુનર્જીવિત કરવાનું કામ છે હાથમાં લીધું? તો એણે એક બેઝ તરીકે શું લીધું જુઓ. ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ કેટલ એટલે ઢોરની સંખ્યા, કેટલ. બરાબર. ઢોરની સંખ્યા, પ્રાણીની સંખ્યા. પછી ઓન બાય ઈચ ફેમિલી એટલે દરેક ફેમિલી પાસે માલિકીના કેટલા પ્રાણી છે, કેટલા ઢોર છે એની સંખ્યા પહેલા નક્કી કરવામાં આવી, ગણતરી કરવામાં આવી. પછી કન્ટ્રીબ્યુશન્સ વર રેઇઝ. કન્ટ્રીબ્યુશન એટલે ફાળો. બરાબર છે. તો આ રીતે એનો ફાળો એકઠો કર્યો કે હવે આપણે આ કન્ટ્રીબ્યુશન જે છે જેને કહેવાય કોમન ફંડ. બરાબર છે. કન્ટ્રીબ્યુશનનો અર્થ ફોર ધ કોમન પર્પઝ, એક ફાળો થયો ને, તો એક પર્પઝ બધાનો કોમન જ છે. એટલે કન્ટ્રીબ્યુશન્સ વર રેઇઝડ પેસિવ વોઇસની વાક્ય રચના છે. વોઝ વેર સાથે V3 સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ કહેવાય. તો અહીંયા રેઇઝ એટલે શું? તો કે રેઇઝ એટલે ઊભું કરવું, રેઇઝ એટલે એકઠું કરવું, રેઇઝ એટલે કલેક્ટ. દોસ્તો રેઇઝ એટલે મેક ગ્રો. તો અહીંયા ફાળો એકઠો કરવામાં આવ્યો અને આ ફાળામાંથી શું કર્યું? ટુ એમ્પ્લોય. એમ્પ્લોય એટલે કોઈને કામે રાખવું. બરાબર. નોકરી આપવી. એમાંથી શબ્દ છે એમ્પ્લોયર. બરાબર. તો અને એમ્પ્લોયી. તો દોસ્તો એમ્પ્લોયી YEE તો એને કહેવાય કર્મચારી, અને એમ્પ્લોયર એટલે ઓનર. તો અહીંયા ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ, એક ફોરેસ્ટ ગાર્ડને નોકરી આપી. હુ વોઝ પેઇડ ₹300 પર મંથ, અને એમને 300 રૂપિયા પર મંથ આપવામાં આવતા હતા.
ફરી એકવાર સમજી લો, અહીંયા જંગલોને પુનર્જીવિત કરવા માટે દરેક પરિવાર પાસે કેટલી સંખ્યામાં ઢોર એટલે કે પશુ, ગાય, ભેંસ, બળદ વગેરે બરાબર છે એનો એક આંકડો નક્કી કર્યો અને તેના આધારે ફાળો ઉઘરાવીને એક જંગલના ચોકીદાર તરીકે એક વ્યક્તિને નિમવામાં આવ્યો અને દર મહિને 300 રૂપિયા એને ચૂકવવામાં આવતા. હવે જોઈએ કે આ વ્યવસ્થા કેટલો સમય ચાલી. ફોર 3 years ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ. વિદ્યાર્થી મિત્રો 3 વર્ષ સુધી બરાબર 3 વર્ષ સુધી 3 મહિનાઓ લખેલા છે ને. ફોર 3 years 3 વર્ષ સુધી ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ. 3 વર્ષો સુધી તો કોઈ તકલીફ નહીં હતી બરાબર અને બહુ વ્યવસ્થિત ચાલ્યું. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ. પછી સમસ્યા પેદા થઈ બરાબર. અરોઝ એ અરાઇઝનું ભૂતકાળ છે, પેદા થવું, ઉદ્ભવવું. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિગન્ટ. હવે જુઓ, ફોરેસ્ટ ગાર્ડ છે નેગ્લિગન્ટ બન્યો એટલે કે કેરલેસ એટલે કે ઇનએટેન્ટિવ. એને કહેવાય કે બેદરકાર, એને ધ્યાન જ ના આપ્યું. નેગ્લિગન્ટ, અનમાઇન્ડફુલ બરાબર, ધ્યાન આપ્યું જ નહીં. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. અને એને કારણે દોસ્તો પ્રોટેક્શન જે થતું હતું એ પ્રોટેક્શન લૂઝ થયું એટલે કે ચોકીદાર બેદરકાર બન્યો અને રક્ષણના જે મળવું જોઈએ એ રક્ષણ મળ્યું નહીં. અને વન્સ ધ વિમેન ડિસ્કવર્ડ ધેટ. અને એક વખત સ્ત્રીઓને બરાબર આની જાણ થઈ ગઈ, હવે એને ખ્યાલ આવી ગયો અને તે એબોલિશ ધ પોસ્ટ. અને તેઓએ એબોલિશ એટલે ડિસ્ટ્રોય, જેને કહેવાય ને કમ્પ્લીટલી ડિસ્ટ્રોય કરી દેવું અથવા એમ કહેવાય કે પુટ એન એન્ડ ટુ એટલે કે પૂર્ણ અંત લાવો, એમ ખતમ કરી દેવું. તો એણે આ પોસ્ટ, આ જે જગ્યા જે વ્યક્તિને નિમણૂક કરી હતી, ચોકીદાર જે હતો એની જે પોસ્ટ હતી એ પોસ્ટનો અંત લાવ્યા એટલે કે ચોકીદારને રજા આપી દીધી. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ. અને જાતે નક્કી કર્યું બરાબર કે ગાર્ડ કરવું છે એટલે કે આપણે જ આપણા જંગલોનું રક્ષણ કરશું. આવું એમણે જાતે નક્કી કર્યું કે હવે બીજાના ભરોસે ચાલશે નહીં, આપણે જ કામ કરવું પડશે. અને એટલે વિદ્યાર્થી મિત્રો એમણે જાતે જંગલોનું રક્ષણ કરવાનું નક્કી કર્યું બરાબર છે. હવે જુઓ, નાવ ધ મહિલા મંડળ દળ has assigned the duty of looking after the forest to a group of village women. હવે દોસ્તો મહિલા મંડળ દળે જંગલોની સંભાળ રાખવા માટે ગામડાની સ્ત્રીઓના જૂથને ફરજ સોંપી બરાબર. ગ્રુપ ઓફ વિલેજ વિમેન એટલે ગામડાની સ્ત્રીઓનું જૂથ અને એમને ફરજ સોંપી એને કહેવાય અસાઇન્ડ ધ ડ્યુટી. પૂર્ણ વર્તમાન કાળ હેઝ અસાઇન્ડ બરાબર. અસાઇનનો અર્થ દોસ્તો છે કામ સોંપવું, ડ્યુટી આપવી બરાબર. તો અહીંયા કામની સોંપણી થઈ. હવે જુઓ, ધ રિસ્પોન્સિબિલિટી શેર્ડ અમંગ 15 વિમેન ઇન રોટેશન. આ જવાબદારી 15 સ્ત્રીઓમાં વારાફરતી લેવામાં આવે છે. ઇઝ શેર્ડ એટલે વેચવામાં આવે છે બરાબર. રોટેશન એટલે વારાફરતી. thus the duty for each woman comes after 15 days. સીધી વાત છે કે આ રીતે દરેક સ્ત્રીએ દર 15 દિવસે એકવાર ફરજ બજાવવાની આવે છે, કારણ કે 15 દિવસે એક વખત વારો આવશે. એઝ વન વુમન સેડ. એક સ્ત્રીએ તો એવું કહ્યું બરાબર. જે રીતે એક સ્ત્રી શું કહે છે આ કામ બાબતે, ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક. આ દિવસો દરમિયાન અમે અમારા કામ છોડી દઈએ છીએ. એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ અને જંગલોને બચાવીએ છીએ. બીકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન. કેમ કે અમારા ઓકના જે વૃક્ષો છે એ અમારા બાળકો જેવા છે, એટલે અમે કામ પણ છોડી દઈએ છીએ અને આ રીતે મદદ કરીએ છીએ. વન્સ વેન અ માઇગ્રન્ટ શેફર્ડ અલાઉડ હિઝ ગોટ્સ ટુ ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા. હવે એક વખત ઘટના શું બની, એક હતો ભરવાડ શેફર્ડ અને એ હતો માઇગ્રન્ટ શેફર્ડ. દોસ્તો માઇગ્રન્ટ એટલે શું, તો કે કોઈ સ્થળાંતર કરીને આવનાર, મૂવિંગ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર,
એવો સ્થળાંતર કરતો હોય અને ભટકતું જીવન જીવતા હોય, બરાબર, જ્યાં ઘાસચારો મળે ત્યાં જતા હોય એવા માઇગ્રન્ટ શેફર્ડ એક વખત આવ્યો અને તેણે પોતાના ઘેટા બકરા જે હતા, ગોટ્સ હતા, તેમને ચરવા દેવા માટે, ગ્રેઝ એટલે ચરવા દેવા માટે કયા એરિયામાં? પ્રોટેક્ટેડ, આ લોકોએ જે એરિયા પ્રોટેક્ટ કરેલો, બરાબર છે. હવે એ એરિયામાં એમણે પોતાના આ જે બકરીઓ છે, બરાબર છે, એ ઘેટા બકરાને એને ચરવા જવા દીધા. હવે એને તો ચરવા જવા દીધા, બરાબર છે, અને એ જાણ સ્ત્રીઓને થાય પછી શું થાય? ધ વુમન ટુક અવે ધ ગોટ્સ. સ્ત્રીઓને જાણ થઈ એટલે એને એની બકરીઓ લઈ લીધી સ્ત્રીઓએ, બરાબર છે, કે ભાઈ અમારું સુરક્ષિત વન હતું અને એ વિસ્તારમાં ચરવા દેવાની મનાઈ છે, તમે શું કામ ચરવા આવો છો? એટલે આમ બકરીઓને જંગલમાંથી હટાવી લીધી અને ભરવાડને દંડ ફટકાર્યો. ફાઇન એટલે લખો દંડ, જેને કહેવાય પેનલાઇઝ. ક્રિયાપદ છે વર્બ. ફાઇન. ધ શેફર્ડ ₹200, ભરવાડને 200 રૂપિયાનો દંડ ફટકાર્યો. વિલેજર્સ themselves are fined up to ₹100 for cutting trees for firewood. અને ખાલી ભરવાડને જ ફટકાર્યો એમ નહીં, એ જ ગામના લોકો પણ જો બળતણ માટે વૃક્ષો કાપે તો 100 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. આવો પણ એમણે નિયમ બનાવ્યો કે ભાઈ આપણે કાપીએ તો એ લાગશે દંડ. તો દોસ્તો આગળ જોઈએ તો થેન્ક્સ ટુ નેચર, અહીંયા વાત છે કુદરતનો આભાર માનવાની. એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન, અને સ્ત્રી શક્તિનો આભાર, બરાબર, સ્ત્રી શક્તિનો આભાર, સ્ટ્રેન્થ. ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ, આ મિશ્ર કુદરતી રીતે ઓક જંગલો જે તૈયાર થયેલા હતા એ જંગલો આર નાવ રિકવરિંગ, એ જંગલોની પુનઃ પ્રાપ્તિ થાય છે ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. આ વાત કરીએ છીએ ગઢવાલના બધા જ વિસ્તારોની. તો દોસ્તો ગઢવાલના બધા જ વિસ્તારોમાં મિશ્ર કુદરતી ઓક જંગલોની હવે પુનઃ પ્રાપ્તિ થાય છે, બરાબર. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. દોસ્તો સ્ત્રીઓ હજુ પણ ખૂબ જ જાગૃત રહે છે, એટલે કે સ્ત્રીઓને હજુ પણ જાગૃત રહેવું પડશે. અહીં લખ્યું છે હેવ ટુ એટલે મસ્ટ, વિજિલન્ટ એટલે જાગૃત રહેવું પડશે, બરાબર, એકદમ સાવધ રહેવું પડશે, ચોકન્ના રહેવું પડશે. ઇન 1980 ની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ ધ મહિલા મંડળ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. 1980માં શું બન્યું કે ઉદાહરણ તરીકે જોઈએ તો વૃક્ષોની રોપણી કરવી હતી અને વન વિભાગને મદદ કરવા મહિલા મંડળ દળ તૈયાર થયું. કાંઈ વાંધો નહીં, ચાલો તમે રોપણી કરવા માંગો છો, વી આર વિથ યુ, બરાબર. આમ થઈ ગયું, બધું નક્કી, એગ્રી થઈ ગયું. હવે ધે ડગ, વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં વર્બ્સ V1, V2 અને V3 નો વિડીયો છે, તમે જોજો. ડીગ, ડગ, ઘણા બધા વિડીયો છે, 3, 10, 11, 12 ટેક્સ્ટ અને ગ્રામરના અલગ અલગ, તમને ખૂબ ઉપયોગી થાય એવા વિડીયોઝ છે, બરાબર. તમને જરૂર લાગે તો એને તમે ખાસ નિહાળજો. ધે ડગ 15,000 pits, વિચાર કર્યો, ડગ એટલે ખોદ્યા, 15,000 ખાડાઓ ખોદ્યા. બટ ધેન દે ફાઉન્ડ ધેટ, પછી એમને ખબર પડી કે ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્યુલર્સ. હવે એને ખબર પડી કે ડિપાર્ટમેન્ટ છે એ ખાલી પોપ્યુલર વાવવાનું છે. હવે પોપ્યુલર એટલે શું? તો કે એક સીધા થડવાળું, એટલે કે એ વિદેશી વૃક્ષ છે દોસ્તો, ટોલ ટ્રંક વાળું છે, એમ કે કાઇન્ડ ઓફ ટ્રી વિથ સ્ટ્રેટ અને ટોલ ટ્રંક. તો આવું જે પોપ્યુલર છે એ પોપ્યુલર વાવવાના પ્રોગ્રામ કરી રહ્યા હતા. એટલે શું થયું? હવે સ્ત્રીઓને ખબર પડી કે વિભાગ માત્ર પોપ્યુલરના વૃક્ષોની રોપણીમાં જ રસ ધરાવતું હતું. ધ વિમેન રિફ્યુઝ ટુ એલાવ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્યુલર. સ્ત્રીઓએ આ વિદેશી જે વેપાર કરવા માટેનું વૃક્ષ છે એવા વૃક્ષ પોપ્યુલરને રોપવાનો ઇનકાર કરી દીધો, બરાબર. શું કામે? રિફ્યુઝ એટલે ડિનાઇડ, ના પાડી. પ્લાન્ટિંગ પોપ્યુલર શું કામ? વિચ ઇઝ અ ફોરેન, કારણ કે વિદેશનું હતું. કમર્શિયલ એટલે વેપાર માટેનું વૃક્ષ હતું, એમાંથી એનું લાકડું આ તે બધું વેપાર માટે વેચાતું. ઇન્સ્ટેડ તેના બદલે સ્ત્રીઓએ શું ઓપ્શન આપ્યો? they forced the forest department to plant different kinds of indigenous fodder trees
that would benefit them directly. તો ઇન્ડિજિનસ શબ્દ લખી લો, અહીંયા જુઓ ખાસ ઇન્ડિજિનસ. તો ઇન્ડિજિનસ એ શબ્દનો અર્થ નેટિવ કહી શકાય, અકરિંગ નેચરલી પણ તમે કહી શકો, જેને કહેવાય સ્થાનિક મૂળ વતનનું, અથવા એના માટે આપણે શબ્દ વાપરતો દેશી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ત્રીઓએ ઓપ્શન શું આપ્યો કે તેના બદલે તેમણે વિવિધ પ્રકારના દેશી ઘાસચારાવાળા એટલે કે લોકલ સ્થાનિક જે વૃક્ષો છે એ વાવવા માટે વન વિભાગને ફરજ પાડી. અને કારણ શું હતું કે જેનાથી તેમને સીધો જ બેનિફિટ થાય એમ હતો, ડાયરેક્ટલી ઘાસચારો મળે, ફોડર મળે, ફ્યુઅલ માટે બળતણ મળે. Thus, the natural forests are now regenerating. દોસ્તો આ રીતે જોઈએ તો નેચરલ ફોરેસ્ટ આર નાઉ રીજનરેટિંગ ઇન ધ હિલી એરિયાઝ ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ. આમ ઉત્તર પ્રદેશના ઘણા ભાગોના પર્વતીય વિસ્તારોમાં કુદરતી જંગલોનો પુનરુદ્ધાર થયો, રીજનરેટ, બરાબર છે, ફરીથી સર્જન. તો જુઓ, ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી. તો ઇન એડિશન ટુ એટલે બિસાઇડ્સ, એટલે કે મોર ઓવર, એટલે કે તદુપરાંત. બીજો શબ્દ છે એગ્રીકલ્ચર એટલે ખેતી. પછી હસબન્ડરી શબ્દ લખી લો એટલે એનિમલ બ્રીડિંગ, ઢોર ઉછેર, બરાબર. તો અહીંયા શું કહેવા માગે છે કે સ્થાનિક ખેતી અને પશુપાલન, ખેતીને મદદ કરવા ઉપરાંત પુનર્જીવિત કરાયેલા જંગલોએ પૂર અને જમીનના ધોવાણની તીવ્રતા, અહીં શું લખ્યું છે જુઓ, ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ્ડ. તો આ ફોરેસ્ટે રિડ્યુસ કરેલું છે, ઘટાડ્યું છે. ધ ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા ઓફ ફ્લડ, તો પૂરની તીવ્રતા ઘટી છે. આ જંગલોએ પૂરના ધોવાણથી, પાણીથી ધોવાતું એ અટકાવ્યું. એન્ડ સોઇલ ઇરોઝન, તો જમીનનું ધોવાણ પણ અટકે છે દોસ્તો, સોઇલ ઇરોઝન. એન્ડ હેવ એન્શ્યોર્ડ, અને ખાતરી આપી છે પરમેનન્ટ વોટર સપ્લાય, અને કાયમી પાણી પુરવઠાને પણ નિશ્ચિત બનાવ્યો છે. ખાતરીપૂર્વક આ જંગલોએ પોતાનું અહીંયા એક યોગદાન રજૂ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી જુઓ, પુનર્જીવિત કરાયેલા જંગલોએ પૂર અને જમીનના ધોવાણની તીવ્રતા ઘટાડી દીધી છે. ઇન્ટેન્સિટી એટલે પાવર, ગ્રેટ પાવર, ગ્રેટ ફોર્સ, જેને કહેવાય જોરદાર પ્રવાહ કે વેગ. બીજો શબ્દ છે અહીંયા સોઇલ ઇરોઝન. સોઇલ ઇરોઝન એટલે જમીનની સપાટીનું ધોવાણ, બરાબર. તો વેરિંગ અવે ઓફ અર્થ સરફેસ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂર અને જમીનના ધોવાણની તીવ્રતા ઘટાડી અને કાયમી પાણી પુરવઠાને પણ નિશ્ચિત બનાવ્યો. The practice of community protection of forest has spread to many neighboring villages. પછી તો આ જે પ્રેક્ટિસ છે એનો ફેલાવો થયો. જંગલોનું સમાજ દ્વારા રક્ષણ કરવાની પ્રેક્ટિસ ઘણા પડોશી ગામડાઓમાં પણ પ્રસરે છે, ફેલાય છે. અને કેટલાય લોકોએ આ પ્રમાણે, બરાબર, પોતાના આસપાસના જંગલોનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. તો દોસ્તો અહીંયા કમ્યુનિટી એટલે એક સમાજ, બરાબર. ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી, કેવી બેબલી? યસ, પ્રોબેબલી. તો પ્રોબેબલી એટલે શું? તો કે મોસ્ટ લાઇકલી અથવા પ્રિઝ્યુમલી, સંભવતઃ, જેને કહેવાય શક્યતા ધરાવતું. તો ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી the only effective way to tackle this terribly urgent national op. વિદ્યાર્થી મિત્રો હકીકતમાં એમ કહેવાય કે આ ખૂબ જ તાકીદના રાષ્ટ્રીય કામને પાર પાડવાનો સંભવતઃ આ એક જ અસરકારક રસ્તો રહ્યો છે. એટલે આના સિવાય બીજો ઓપ્શન હતો નહીં. તો દોસ્તો આ યુનિટમાં આપણે જોયું કે સ્ત્રીઓ કમ ફોરવર્ડ એટલે કે પહેલ કરવી, એટલે કે ટેક ઇનિશિએટિવ. તો દોસ્તો સ્ત્રીઓએ જંગલોના રક્ષણ માટે આગળ આવી અને પોતાનું યોગદાન છે એ યોગદાન અહીંયા નોંધ્યું. અહીંયા તમને ગ્લોસરી પણ આપી છે દોસ્તો. એ ગ્લોસરી
તમારે એક વખત વાંચી લેવી અને એમને બરાબર નોટબુકમાં લખી લેવી. આગળના વિડીયોમાં તમને પાઠના અગત્યના શોર્ટ નોટ અને સવાલ જવાબની પણ ચર્ચા કરવામાં આવશે. આશા રાખીએ વિદ્યાર્થી મિત્રો કે આ યુનિટની અંદર આપ સૌ વિદ્યાર્થીઓને જંગલોની જાળવણી અને એનું સંવર્ધન કઈ રીતે કરવું એના વિશે વિસ્તૃત માહિતી મળી હશે. ધન્યવાદ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.